મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપનો બહુમતીથી વિજય થયો। રાજકોટ કમલમ ખાતે કાર્યકરોએ તેની ભવ્ય ઉજવણી કરી, મોં મીઠા કરાવી તેમજ ફટાકડા ફોડી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારત માતા કી જયના નારા સાથે ઉજવણી કરી હતી। વાત કરીએ મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે રાજકોટ શહેરના કમલમ કાર્યાલય ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ જોડાયા છે, તેમની પાસેથી જ કહેશું। ઉદયભાઈ, TV 13માં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રમાં જે જીત થઈ છે એને શું કહેશો? સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે। એમાં રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે બિહાર હોય કે દિલ્હી હોય, એમ મહારાષ્ટ્રની અંદર પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષનો ભવ્યમાં ભવ્ય વિજય થયો છે। અને ખાસ કરીને મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે વિકાસની રાજનીતિ પસંદ કરી છે। ન જાતવાદ ન પ્રાંતવાદ, કેવળ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદની વિચારધારાને વળી અને વિકાસની વિચારધારાને આજે મુંબઈ મહાનગર આજે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીને ભવ્ય બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના મેયર બનવાના છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના તમામ કાર્યકર્તાઓ, મુખ્યમંત્રી શ્રી ફડણવીસજી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને તમામ કાર્યકર્તાઓને અને મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ઉદયભાઈ, ઘણા સમય બાદ જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપની મહાનગરપાલિકામાં સત્તા આવી છે, વિકાસના કામો જે રીતના અહીં ગુજરાતમાં થઈ રહી છે તેવા પણ આ કામો કરવામાં આવશે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વિકાસ શબ્દ એ શબ્દ જ રાજનીતિની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો અને એણે ગુજરાતમાં જે રીતે વિકાસ કર્યો, ગુજરાત મોડલ દ્વારા સમગ્ર દેશનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ વિકાસના કામ કરી રહી છે। ત્યારે જ લોકોએ ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ છે એની ઉપર ભરોસો મૂકી અને સમગ્ર મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી તમામ સ્થાનિક સ્વરાજ્ય જે કોર્પોરેશનો છે એમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ લોકોએ આશીર્વાદ આપ્યા છે। તો આ હતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, જેમણે જણાવ્યું કે વિકાસનો શબ્દ જ છે જે ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે અને આ મહારાષ્ટ્રમાં ઘણા સમય બાદ જ્યારે ભાજપનો વિજય થયો છે ત્યારે અમે પણ તેને વધાવીએ છીએ અને હર્ષોભેર તેની ઉજવણી કરવામાં આવી રહી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।